દ્વારકામાં પણ મેઘરાજાનું ધમાકેદાર તાંડવ જોવા મળ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકામાં પણ મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું। વરસાદથી દ્વારકા પાણી પાણી થયું છે। દ્વારકામાં ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। હોટેલ બેંક સહિત પાણી ભરાયા છે। આ સાથે રબારી ગેટ ઇસ્કોન ગેટ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વીજળી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। અનેક વિસ્તારોની વીજળી ગુલ થઈ છે। અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે કારણ કે અતિશય પાણી ભરાયું છે। હોટેલ બેંક સહિત લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। દુકાન હોટેલ બંધ રાખવામાં આવ્યા છે। દ્વારકામાં મેઘરાજાનું ધમાકેદાર તાંડવ જોવા મળ્યું છે। તો દ્વારકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। આ સાથે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું। દ્વારકા જિલ્લામાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। તો આજે પણ મેઘરાજા જળ પ્રલય સર્જે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। લોકો પરેશાન થયા છે। આ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। દ્વારકામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો વરસાદથી દ્વારકા પાણી પાણી થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકોના ઘર વખરીને નુકસાન થવા પામ્યું છે। ઘરમાં પાણી ફરી વળ્યા છે। લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। તો દ્વારકામાં મેઘરાજાનું ધમાકેદાર તાંડવ જોવા મળ્યું છે। તો દ્વારકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। દ્વારકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। ચારે તરફ દ્વારકામાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। વરસાદથી દ્વારકા પાણી જ પાણી થયું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકો ફસાયા છે। અનેક લોકોના વાહન પણ પાણીમાં ગરકાવ થયા છે। તો આ સાથે નદી નાળા છલોછલ છલકાયા છે। ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। તો દ્વારકામાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। વરસાદથી દ્વારકા પાણી પાણી થયું છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો પણ પરેશાન થયા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। તો હવામાન વિભાગે જે રીતે ભારે વરસાદની આગાહી કરી હતી તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના ભાગરૂપે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી। તો દ્વારકામાં પણ મેઘરાજાનું ધમાકેદાર તાંડવ જોવા મળ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો વરસાદથી દ્વારકામાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્વારકા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। હોટલ સહિત અનેક લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ સર્જાઈ। વીજળી પણ ગુલ થઈ હતી। અનેક ઘરોની વીજળી ગુલ થતા જનજીવન પ્રભાવિત થયું છે। અનેક નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। તો દ્વારકામાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે। ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઓમ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। શું માહિતી? ખાસ દ્વારકાની વાત કરવામાં આવે તો આજ સવારથી ફરી પાછું મેઘરાજાની ધમાકેદાર દ્વારકામાં બેટિંગ થઈ હતી। દ્વારકાનો હૃદય સમાન વિસ્તાર એટલે કે ભદ્રકાળી ચોક, દ્વારકાનો જે હાઈવે છે ઓખા તરફ પણ જાય છે, પોરબંદર તરફ પણ જાય છે, જ્યાં ઇસ્કોન ગેટ કહેવામાં આવે છે ત્યાં પણ દ્વારકાના જે નીચાણવાળા વિસ્તાર છે, રૂપેણ બંદર છે, જે જલારામ મંદિર આવાસના વિસ્તાર છે ત્યાં પણ જે પાણી ભરાયા છે, અનેક વાહનો પાણીમાં ડૂબ્યા છે તો અનેક હોટલો ની અંદર પાણી ઘૂસ્યા છે અને યાત્રિકો છે ત્યાં જ્યાં પરેશાન થયા છે। દ્વારકાના અતિ સમાન વિસ્તારમાં આવેલી બરોડા બેંકમાં પણ ક્યાંય ને ક્યાંય પાણી ઘૂસ્યા હોય અને તંત્ર દ્વારા જે રાસ્તા પાણીનો નિકાલ કરવામાં આવ્યો પણ ફરી વખત વરસાદે જામોરો લેતા ફરી પાછી પાણી ભરાવાની શરૂઆત હાલ દ્વારકામાં થઈ રહી છે। જી, દ્વારકામાં અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો છે ને આ સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે। શું માહિતી? ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકાના એસટીએમ
દ્વારા જે એક માહિતી આપવામાં આવી હતી કે ભાટિયાની અંદર NDRF ટીમ દ્વારા કાલે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ખાસ જે દ્વારકાનું રૂપેણ બંદર વિસ્તાર છે જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો ક્યાંક લોકોને સ્થળાંતર તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. અને ખાસ જે દ્વારકાના જે આવેલા યાત્રિકો છે ક્યાંક ને ક્યાંક પરેશાન થયા હોય, ક્યાંક ને ક્યાંક હોટલ રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસ્યા હોય એવી માહિતી હાલ મળી છે. અને દ્વારકાની અંદર આશરે 15 થી 20 ઇંચ જેટલો વરસાદ ટોટલ સાંજ સુધી અત્યાર સુધીમાં થયો હોય એવી હાલ મંતવ્ય નિમિત્તે માહિતી મળી રહી છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અનેક જગ્યાએ રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી હતી. ધોધમાર વરસાદ, અવિરત આ વરસાદ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યો.